સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દેશમાં વધી રહેલી જેહાદી માનસિકતા, અવૈધ કબજા અને ષડયંત્રોનું આયોજન કરનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે. સત્તાધારી પક્ષોનો સુરતમાં અનેક જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે, ત્યારે હવે ચૂંટણી ટાણે જ વિશ્વ હિન્દુ પરિષદ મેદાન આવી ગયું હોય તેવું લાગી રહ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સુરત કલેક્ટર થકી રાષ્ટ્રપતિને સંબોધીને એક પત્ર લખ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે દેશમાં હાલ જેહાદી માનસિકતા વધી રહી હોય, સાથે ગેરકાયદેસર કબજો કરવાની સાથે સુનિયોજિત ષડયંત્રનું આયોજન કરાઈ રહ્યું હોય, જે તમામ વસ્તુઓ કરનારો સામે કડક પગલાંની માંગ કરવામાં આવી હતી. સાંભળો ચૂંટણી ટાણે જ આવેદનપત્ર આપતા વિહિપ આગેવાન શું કહે છે. વિક્રમસિંહ ભાટી, વિશ્વ હિન્દુ પરિષદ મંત્રી, સુરત મહાનગર. આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સુરત મહાનગર દ્વારા માનનીય રાષ્ટ્રપતિ મહોદયને કલેક્ટર શ્રી સાહેબના માધ્યમથી આજે એક આવેદન પત્ર આપવામાં આવે છે. જે ગત દિનોમાં જે ઘટના થઈ નાસિકના ટીસીએસ કંપનીમાં, જે પ્રકારે ઉચ્ચ પદ પર બેઠેલા મુસ્લિમ લોકોએ જે હિન્દુ બેન બેટીઓને લવ જેહાદમાં ફસાવીને એમનો ગેરઉપયોગ કરીને એક મોટું સ્કેન્ડલ જે 7 મહિલા પોલીસ અધિકારીઓ દ્વારા પકડવામાં આવ્યું, એનો વિરોધ માટે સંપૂર્ણ દેશમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ 16, 17, 18 એપ્રિલ આખા દેશભરમાં એનો વિરોધ પ્રદર્શનના સંદર્ભે આજે બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ સુરત મહાનગર દ્વારા આજે આ જેહાદી માનસિકતા ધરાવતાના લોકોના વિરુદ્ધમાં અને રાષ્ટ્રવ્યાપી અવૈધ ધર્માંતરણનો જે એક મજબૂત કાનૂન બને તે માટે આજે કલેક્ટરશ્રીના માધ્યમથી રાષ્ટ્રપતિ મહોદયને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ છે. કમલેશભાઈ ગેડા, સુરત મહાનગર વિશ્વ હિન્દુ પરિષદ સહમંત્રી. આજે આખા દેશભરની અંદર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધરણા અને આવેદનપત્ર, એટલે કે આવેદનપત્ર એટલા માટે કે મહારાષ્ટ્રની અંદર એક મોમેડિયન દીકરીથી અને ટીસીએલ કંપની દ્વારા જે હિન્દુ દીકરીઓને ફસાવી અને નગ્ન વિડીયો બનાવી અને બ્લેકમેલ કરી અને લવ જેહાદના જે કિસ્સા બને છે એના વિરોધમાં રાજ્ય પૂરતા તો કાનૂન બન્યા છે, પણ રાષ્ટ્રવ્યાપી કાનૂન બને એવી રાષ્ટ્રપતિને નમ્ર નિવેદન કરવા માટે અને એક આક્રમકતાથી અમે રજૂઆત કરીએ છીએ કે જો આવો કાનૂન નહીં બને તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ કોઈ પણ રાજકીય પાર્ટીના કે કોઈ પણ રાજકીય પાર્ટીઓના જે નેતાઓ છે એને રજૂઆત કરે કે જો આ કાનૂન નહીં બને તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.